નમસ્તે, ગુડ ઇવનિંગ. હવે આપણો જે કાલનો લેક્ચર હતો, પહેલો લેક્ચર જન્યુ અને બીજાણુ, તો એની અંદર આપણે ઘણી બધી વસ્તુ જોઈ. હજી અમુક વસ્તુ બાકી છે જે આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કસ કર્યું હતું કે અલિંગી પ્રજનન, લિંગી પ્રજનનનો આપણે તફાવત જોયો, જન્યુ ક્યારે સર્જાય છે, બીજાણુ ક્યારે સર્જાય છે. હવે બીજાણુ જે છે ને એની અંદર હજી થોડીક વસ્તુ છે, તો આપણે થોડીક વસ્તુ જે છે એને ફરીથી જોઈએ, ત્યાંથી આપણે આગળ વધારીએ. ચાલો જુઓ, પહેલી વસ્તુ, પહેલાં તો મેં તમને એવું શીખવાડ્યું હતું કે બીજાણુ શેમાં બને, તો કે એવા સજીવમાં બને કે જે સજીવને કોઈ સેન્સ નથી. કાલે આપણે ચર્ચા કરી કે ટેન્કર, ધારો કે HCLનું ટેન્કર ઢોળાય છે તો ફૂગને નથી ખબર પડતી, વનસ્પતિને નથી ખબર પડતી, બેક્ટેરિયાને નથી ખબર પડતી, તો એવા જે સજીવ હોય ને એની અંદર બીજાણુ બને. હવે બીજાણુ કોષ છે ને એની લાક્ષણિકતા, બીજાણુ કોષની લાક્ષણિકતા, ચાલો હવે મેઇન વસ્તુ બીજાણુ કોષ છે ને ચાલુ થાય છે. ફરીથી કહી દઉં, બીજાણુ કોષ છે એ અલિંગી પ્રજનનમાં પણ બને અને બીજાણુ કોષ છે ને એ લિંગી પ્રજનનમાં પણ બને, બધાયમાં બને. ચાલો, બીજાણુ અને જન્યુ બંને કોષ છે. હવે બીજાણુ કોષની લાક્ષણિકતા શું, તો કે પહેલી વસ્તુ, બીજાણુ કોષ છે એમાં કોષની ફરતે કવચ હોય, કોષની ફરતે કવચ જોવા મળે. આ બીજાણુ કોષની પહેલી લાક્ષણિકતા. અને આ જે કવચ છે ને, આ કવચ એને તાપમાન, વધારે તાપમાનથી જ બચાવે એવું નથી, ઓછું બહુ તાપમાન હોય તો પણ બચાવે, pH છે એમાં પણ વધઘટ હોય તો પણ બચાવે, પોષણ સંબંધિત સમસ્યાઓ, ખોરાક નથી, પાણી નથી, તો આ દરેક કેસ જે છે ને એવા કેસની અંદર બીજાણુની ફરતે જે દિવાલ છે ને એને બચાવશે. હવે આ વસ્તુ મેં તમને કાલ કીધી હતી, આજે નવી વસ્તુ જે મારે મેઇન તમને કહેવું છે એ કહું તમને. બીજાણુ કોષ જન્યુ ઉત્પન્ન કરે. જો આના વિશે છે ને ડિટેલમાં હજી વાર લાગશે. જન્યુ ઉત્પન્ન કરે, આ વસ્તુ લિંગી પ્રજનનમાં સ્પેશિયલી લાગુ પડે. બીજાણુ કોષ કોને કહેવાય? પહેલી વસ્તુ, એની ફરતે કવચ હોય. બીજું, બીજાણુ કોષ હોય ને જન્યુ ઉત્પન્ન કરે. શેમાં? તો કે લિંગી પ્રજનનમાં. શેમાં નહીં? તો કે અલિંગી પ્રજનનમાં આ વસ્તુ નથી લાગુ પડતી. ચાલો હવે ધીમે ધીમે હું તમને એક્ઝામ્પલ સમજાવીશ ને તો તમને વધારે ખ્યાલ આવશે. જુઓ, આ એક બેક્ટેરિયા છે. બેક્ટેરિયા અચાનક તાપમાનમાં વધારો થાય છે, અચાનક તાપમાન છે એની અંદર વધારો થાય છે, તો આ જે બેક્ટેરિયા છે ને એ એની ફરતે કવચ બનાવી લેશે. આ કવચ, હવે જે આ સ્વરૂપ છે ને એને બીજાણુ સ્વરૂપ કહેવાય. આ બીજાણુ. અહીંયા જે આ ચર્ચા થઈ ને આ અલિંગી પ્રજનનની ચર્ચા થઈ, લિંગી પ્રજનનની ચર્ચા નથી. તમને આજના લેક્ચરમાં એવું તો ક્યાંય હું શીખડાવીશ જ નહીં કે બીજાણુ જન્યુ કેવી રીતે ઉત્પન્ન કરે. બીજાણુ કોષની લાક્ષણિકતા બે છે. કાલે મેં તમને આ સમજાવ્યું હતું કે કોષની ફરતે કવચ હોય, અને બીજી લાક્ષણિકતા કે બીજાણુ હોય ને એ ઓલવેઝ જન્યુ ઉત્પન્ન કરે. પણ આ જે કન્ડિશન છે ને ફક્ત લિંગી પ્રજનન માટે લાગુ પડે, અલિંગી પ્રજનનમાં લાગુ ન પડે. બેક્ટેરિયા છે, તાપમાન વધે છે, એની ફરતે કવચ લાગે છે, મીન્સ કે હવે આને બીજાણુ કહેવાય, સ્પોર આપણે જેને ઇંગ્લિશમાં કહી. હવે શું થાય તો કે આ એઝ ઇટ ઇઝ પડ્યું રહેશે નિષ્ક્રિય અવસ્થામાં. એના ઉપર તાપમાનની, pHની કે એવી કોઈ પર્યાવરણની ઇફેક્ટ છે એ નહીં થાય. એની અંદરનો જે કોષ છે એ એઝ ઇટ ઇઝ પ્રિઝર્વ રહેશે. હવે જ્યારે તાપમાન ઓછું થાય ને, ત્યારે આ કવચ છે તૂટશે ને પાછો એઝ ઇટ ઇઝ બેક્ટેરિયા છે એ બહાર નીકળશે. આવું થશે. ચાલો હવે આના વિશે હું તમને સહેજ જેને કહેવાય ને કે માહિતી આપું. વધારે માહિતી અત્યારે નહીં આપી શકું કારણ કે એમાં દરેકની આપણે સાયકલ ભણીએ ને ત્યારે થાય. જો કાલે મેં તમને કીધું હતું કે પરાગરજ છે ને, પરાગરજ, આ પરાગરજ છે ને બીજાણુ કોષ છે. પરાગરજ જન્યુ કોષ નથી. જો તમે 11th સ્ટડી કરો છો ને તો તમારા મગજમાં એવું હોય, અથવા 11thમાં તમે આવ્યા છો ને તો તમારા મગજમાં એવું હોય કે પરાગરજ છે ને જન્યુ છે, પણ ના, પરાગરજ છે ને બીજાણુ છે. આ પરાગરજ, આ એનું કોષ કેન્દ્ર, એની ફરતે છે ને કવચ હોય. હવે એવું કેમ કર્યું એ હું તમને સમજાવું. આ વનસ્પતિનું એક પુષ્પ, આ બીજું પુષ્પ,
હવે પ્રાણીની માફક વનસ્પતિ છે એ કાંઈ ચાલીને તો જઈ શકવાની છે નહીં. હવે ધારો કે કુદરતે બીજાણુવાળી સિસ્ટમ એને નથી આપી, કુદરતે બીજાણુવાળી સિસ્ટમ એને નથી આપી, તો શું થાય? આપણે એવું વિચારીએ કે પુષ્પ છે એનું પ્રજનન અંગ છે અને આ પુષ્પમાંથી ડાયરેક્ટલી જન્યુ જે છે એ ઉત્પન્ન થાય છે અને આ જે જન્યુ છે એ ધારો કે અહીંયા ગયા. બે વનસ્પતિ કાંઈ હાલીને ભેગી તો થવાની નથી જેવી રીતે આપણે ભેગા થતા હોય કે પ્રાણીઓ ભેગા થતા હોય. તો એ લોકોને તો આવું જ કરવું પડે કે ધારો કે કુદરતે વનસ્પતિને બીજાણુ ઉત્પન્ન કરવાની ક્ષમતા નથી આપેલી, તો શું થાય? તો એક જ ઓપ્શન છે કે આમાંથી જન્યુ આમાં ટ્રાન્સફર થાય. પણ હવે તમે જુઓ કે જ્યારે આ વનસ્પતિમાંથી જન્યુ ઉડીને કોઈ પાસેની વનસ્પતિના પુષ્પ જે છે એમાં જતો હોય ત્યારે શું થાય? તો કે પહેલી વસ્તુ, આપણા સૌના દાદા, કોમન દાદા, સૂર્ય દાદા. તો સૂરજ દાદા છે એમાંથી આવતો જે પ્રકાશ, જે આખો વર્ણપટ, એમાં દ્રશ્ય પ્રકાશ તો હોય જ, પણ એમાં અન્ય હાનિકારક તરંગો પણ હોય, લાઈક યુવી રેઝ, અલ્ટ્રાવાયોલેટ, પારજાંબલી, એક્સરે હોય. તો આ યુવી રેઝ હોય કે એક્સરે હોય કે બીજા જે લાગુ પડતા હોય, આલ્ફા બીટા ગેમા થીટા, તો આ બધા હાનિકારક તરંગો જે છે તે ડીએનએને ડેમેજ કરી શકે, તે કોષને ડેમેજ કરી શકે. જો જન્યુ ડાયરેક્ટલી અહીંયા જવાનું હોય ને તો આ જન્યુ ઉપર પહેલું તો આ પ્રકાશની અસર પડે. આપણે બહાર તડકામાં નીકળી છીએ તો સનસ્ક્રીન લગાવીને નીકળી છીએ, કારણ કે યુવી રેઝ પડે તો વળી ક્યાંકના કાળા થઈ જાય તો વળી શું કરવું? 6-7 બાયોડેટા ફેરવવા પડે, એના જેવું થાય. તો જન્યુ કોષ છે એ જો ડાયરેક્ટલી જતો હોત, તો એના ઉપર આવા પર્યાવરણીય કારકો છે એની ઇફેક્ટ પડી શકે. એનું ડીએનએ ડેમેજ થઈ શકે, એનું ડીએનએ છે એ વિકૃત થઈ શકે અને એવું પણ બને કે આવનારી સંતતિ છે, જે પણ અહીંયા નવું બીજ બનશે, જે પણ નવી વનસ્પતિ બને એ વિકૃત લક્ષણવાળી બને. અથવા તો એવા બધા પ્રકારની વિકૃતિ આવી ગઈ હોય તો કદાચ એવું પણ બને કે ફલન જ ન થાય અને સંતતિ જ ઉત્પન્ન ન થાય, મીન્સ કે પ્રજનનની આખી પ્રોસેસ છે અટકી જાય, એવું પણ બને. બીજું, તાપમાન ધારો કે ન કરે નારાયણ, અત્યારે આપણે જે ઉનાળામાં તાપમાન હોય અને તાપમાન વધારે છે ને જન્યુને વધારે ડિસ્ટન્સ જેને કહેવાય કે સફર કરવાનું છે, તો તાપમાનના લીધે પણ જન્યુ કદાચ બગડી જાય, એના ઉત્સેચકો છે એ નાશ પામે, એવું પણ બને. અથવા વાતાવરણમાં કંઈ બીજું કોઈ રસાયણ છે કે જેના લીધે જન્યુ કોષ છે એને કોઈ ઇફેક્ટ પડી શકે. તો એટલા માટે કુદરતની છે આ કમાલ કે વનસ્પતિઓ, પુષ્પ, પુકેસર, આ લોકો જન્યુને મોકલતા નથી. આ લોકો જેને મોકલશે એ પોતાનો સિક્રેટ એજન્ટ મોકલશે, એ પરાગરજ મોકલશે, એ બીજાણુ મોકલશે કે જેના ઉપર કોઈ પણ પર્યાવરણીય કારકની અસર નહીં થાય. તો અહીંથી એ એટલા માટે પરાગરજને મોકલે છે કે જે બીજાણુ છે. અને પરાગરજ હોય ને, પરાગરજ એની અંદર આ કોષ કેન્દ્ર છે, આ કોષ કેન્દ્ર છે એનું ડિવિઝન થાય અને એની અંદર, જો તમે તાજું 11 ભણો છો તો આ વસ્તુ તમારા મગજમાં બેસે જ નહીં. કોષની અંદર બીજો કોષ બને, આ જે કોષ કેન્દ્ર છે એનું ડિવિઝન થાય અને બીજું કોષ કેન્દ્ર બને. અંદર કોષની અંદર જ કોષરસ વિભાજન થઈ જાય અને આ કોષ બને ને બાપુ, આને જન્યુ કોષ કહેવાય. એટલે પરાગરજ છે ને, પરાગરજ મીન્સ કે બીજાણુ છે ને, બીજાણુ એ જ્યારે આ પરાગાસન ઉપર બેસે, અહીંયા અંડક હોય, અહીંયા અંડકોષ હોય, આમાંય બીજાણુ બને, પણ એ વાત કરું તો તમે અત્યારે મગજમાં ન બેસે. પછી આવી રીતે પરાગ નલિકા વિકસે, નળિયું વિકસે, નળી. અને આ જે પરાગ નલિકા વિકસે ને એની અંદર આ જે જન્યુ કોષ છે ને એ સુરક્ષિત રીતે ટ્રાન્સફર થાય. ચાલો ફરીથી, બહુ કંટાળાજનક, બહુ જેને કહેવાય ને કે મેથી મારે ને એવો વિષય છે, એવી બાબત છે જન્યુ ને બીજાણુ વચ્ચેનો તફાવત. કાલે મેં તમને કીધું હતું કે જન્યુનું કામ શું, તો કે ફલનમાં જ ભાગ લે. જન્યુ ફક્ત લિંગી પ્રજનનમાં જ ઉત્પન્ન થાય. બીજાણુ તો કે બીજાણુ કોષ છે ને એ લિંગી પ્રજનનમાં ઉત્પન્ન થાય, અલિંગી પ્રજનનમાં ઉત્પન્ન થાય. બીજાણુ કોષની લાક્ષણિકતા શું, તો કે બીજાણુ કોષ હોય ને, આજે હું તમને કોઈ કોષ આપી દઉં ને એમ કહું કે ભાઈ આ કયો કોષ છે,
તો તમારે એની અંદર બે વસ્તુ છે ને એને ચેક કરવાની હોય. પહેલું તો કે કોષની ફરતે રક્ષણાત્મક કવચ છે, તો કે હા છે, તો એ બીજાણુ કોષ હોય. અથવા લિંગી પ્રજનનની અંદર જે બીજાણુઓ ઉત્પન્ન થતા હોય ને એ જન્યુ ઉત્પન્ન કરે, અથવા જન્યુ ઉત્પન્ન કરતો દેહ ઉત્પન્ન કરે, જેને જન્યુજનક દેહ કહેવાય. પણ એવા શબ્દ હું અત્યારે બોલીશ ને તો એ થોડુંક અપચા જેવું લાગશે. તો બીજાણુ કોષની બે લાક્ષણિકતા, કોષની ફરતે કવચ હોય, બીજું જન્યુ ઉત્પન્ન કરે અથવા જન્યુ ઉત્પન્ન કરતો દેહ ઉત્પન્ન કરે. બીજાણુ એવા જ સજીવ ઉત્પન્ન કરશે કે જેને સેન્સ નથી, જે કોઈ વિપરીત પર્યાવરણીય પરિસ્થિતિ આવે તો ભાગી છૂટવા માટે સક્ષમ નથી. બીજાણુ કોષ ઉડી શકે, બીજાણુ કોષ તરી શકે, જન્યુ કોષ ઉડી ન શકે. જન્યુ કોષ એટલે તમે ફૂંક મારો તો ગમે એ ઉડે, પણ પ્લેનની જેમ, રોકેટની જેમ પ્રોપર ડાયરેક્શનમાં ન ઉડી શકે, આમ હલકા થઈને ન ઉડે. બીજાણુ હોય ને હલકા થઈને ઉડી શકે, આમ હવામાં લહેરાતા હોય. એટલે એનું જે પણ ફિઝિક્સ લાગુ પડતું હોય તે દળ ઘનતા વધારે હોય કે ઓછી હોય, પણ એ મસ્ત રીતે ઉડ્યા રાખે અને દૂર દૂર સુધી ઉડી શકે અને વ્યવસ્થિત જગ્યાએ બેસી શકે. ચાલો જોઈએ થોડુંક આપણે. ઓકે, આ પાછું તમને દેખાશે નહીં, લાલ કલર પાછો બોર્ડમાં ન દેખાય, બીજું કંઈ હોય તો પાછું તમને દેખાય. ઓકે ચાલો, તો બીજાણુ કોષ, બીજાણુ કોષ, જો આ વસ્તુ તમે હવે ગમે તે વસ્તુ સ્ટડી કરો ને એમાં એપ્લાય કરજો. જે મેં તમને બે વસ્તુ કીધી કે એની ફરતે કવચ હોય પ્લસ કવચ હોય, રક્ષણાત્મક કવચ હોય, અને બીજું જો લિંગી પ્રજનનમાં ઉત્પન્ન થતો હોય ને તો એ જન્યુનું નિર્માણ કરે, જન્યુનું નિર્માણ કરે, આવું હોય. ચાલો, મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે આ બેક્ટેરિયા છે, વિપરીત પરિસ્થિતિ આવે તો એની ફરતે કવચ લાગે છે. હવે આ બીજાણુ કોષ છે, પછી યોગ્ય પરિસ્થિતિ આવે, યોગ્ય પરિસ્થિતિ એટલે કવચ છે એ તૂટે અને પાછો ઓલો ભૂરો છે એ એઝ ઇટ ઇઝ અસ્તિત્વમાં આવે, પછી ભૂરો છે એ પોતાનું કામ કરે. ચાલો, હવે હું તમને છે ને એક એક્ઝામ્પલ આપું, ફૂગનું એક્ઝામ્પલ આપું. ચાલો, આ ફૂગ છે, સમજાય એટલું સમજજો, બાકી બહુ મૂંઝાવાનું નહીં, ધીમે ધીમે આવડે. કાલે જ મેં કીધું હતું તમને, ધીરજનો વિષય છે, ધીરુભાઈને સાથે રાખવા. એવું હોય તો આમ કરીને બેસી જવું, 2-3 ફોટા પાડી લેવાના. હા ભાઈ શું આવ્યું? ઓકે, તો આ ફૂગ છે. થોડુંક એમ થશે આ સાહેબે પાપડી ગાંઠિયા જેવું દોર્યું, પણ ફૂગ આવી હોય. તમે જ્યારે સ્ટડી કરશો ને ત્યારે આવું આવે. હું કેમ કહું ગાય, તો ગાયનું કેમ ચિત્ર મગજમાં આવે? હું કહું સાપ, તો સાપનું ચિત્ર મગજમાં આવે. એમ ફૂગ જ્યારે બોલું ને ત્યારે આવું ચિત્ર આવવું જોઈએ. આ સાચું ફૂગનું ચિત્ર છે. હું ફૂગ બોલું ને એટલે તમારા મનમાં શું આવે? તો કે ઓલો પીઝા હોય ને, પીઝા ઉપર શું ઓલી શું કહેવાય, મને પાછું નામે નહીં આવડે, હા, બિલાડીની ટોપ હોય. તમને આવું ચિત્ર યાદ આવે. ઇવન મારો જે પહેલો લેક્ચર હતો એમાં મેં આવું જ ચિત્ર દોર્યું હતું, કારણ કે તમારા મગજમાં જેવું હોય એવું મારે દોરવું પડે. પછી ધીમે ધીમે કહેવાય કે આવું ન હોય, આ ખોટું છે. ખોટું છે ઇન ધ સેન્સ કે ફૂગનું સ્ટ્રક્ચર આવું હોય, પણ ફૂગમાં જ્યારે પ્રજનન થાય ને ત્યારે જ આવું બને. બાકી ઓરિજિનલ ફૂગ આવી જોઈએ, જે નરી આંખે દેખાય નહીં તમને. પણ લિંગી પ્રજનન થાય ને ત્યારે જ ફૂગ છે ને આવી દેખાય. ફૂગ છે બહુકોષીય, પણ એ સૂક્ષ્મ જીવમાં આવે, એ તમને નરી આંખે દેખાય નહીં. એક કોષીય નથી હોય, એમ તો 25-30 કોષ હોય, પણ 25-30 કોષ કંઈ નરી આંખે ન દેખાય. આ ફૂગ છે, આ ફૂગ છે, આ એની અંદર કોથળી છે. તમને જેટલું મગજમાં બેસે ને એટલું જ લેજો, બાકી ઓ કરી નાખજો. આને કહેવાય જન્યુધાની. કારણ કે મારે તમને પહેલો ડોઝ તો આપવો પડશે. પહેલો ડોઝ આપું પછી ધીમે ધીમે ચોથા ડોઝ સુધી હું લઈ જઈ શકું. એટલે પહેલા ડોઝ આપીએ ને કેન્સરમાં, એટલે થોડુંક ઉલટી થાય, વાળ ખરે, મજા ન આવે, એવું થાય તો થશે. એ તો આને કહેવાય જન્યુધાની. આ ફૂગ છે. ફૂગ આવી હોય જે દેખાય નહીં, કાંઈ ન દેખાય, આમાં નથી દેખાતું, એ જ સાચું છે. ચાલો, એની અંદર આ જન્યુ ઉત્પન્ન થાય. જન્યુ એન છે ને, એન જે કર્યો એ ન ખબર પડે ને તો નાથાભાઈનો એન સમજી લેવાનો, બીજું કંઈ ખોટી માથાકૂટમાં નહીં ઉતરવાનું. આ એની પાડોશી ફૂગ છે. ફૂગ હોય ને એના દેહને કવક તંતુ કહેવાય. આ કવક તંતુ છે. આ એની જન્યુધાની છે કે જેમાં
જન્યુ બને. ધાની એટલે કોથળી, કોથળી જેવી રચના કે જેમાં જન્યુ બને. આ પણ જન્યુધાની છે. તો આ બન્યો નાથાબાઈનો એન. જો ન ખબર પડે તો, જો તમે જાણકાર છો તો એન એટલે પ્લોઇડી છે, એકકીય હોય જન્યુ. ધારો કે હું આને નર જન્યુ કહું છું, તો આને હું કહીશ માદા જન્યુ. આપણે કેમ આ અંડકોષ છે, આ શુક્રકોષ છે, એના જેવું છે. આ બંને બહાર નીકળ્યા, આ નીકળો, બહાર તો નીકળવું જ પડે, ક્યાંક ભેગું થવું પડે. આ બે કોષ ભેગા થઈ ગયા કારણ કે જન્યુ છે, બિચારા નિર્દોષ છે અને એક જ કામ હોય ભેગું થવું. હવે આ ફલિતાંડ બન્યું. હવે શું થાય? ફૂગ હોય ને એની અંદર આવું થાય. આ ફલિતાંડ બને ને એની ફરતે કવચ લાગી જાય, તો હવે એકચ્યુઅલી આ છે ને એ થઈ ગયો બીજાણુ કોષ. આ હું તમને કેવું પ્રજનન સમજાવું છું? તો કે લિંગી પ્રજનન. એ કેમ ખબર પડે લિંગી પ્રજનન સમજાવું? તો કે હું જન્યુની વાત કરું છું, જન્યુ ભેગા કરું છું, બરાબર? તો આ જે ફલિતાંડ બન્યું એની ફરતે કવચ આવી ગયું. હવે ધારો કે પરિસ્થિતિ બધી યોગ્ય છે, ધારો કે પરિસ્થિતિ યોગ્ય નથી, તો કવચનું કવચ એઝ ઇટ ઇઝ રહેશે. તાપમાન વધારે છે કે પીએચમાં લોચા છે, પાણી નથી, પાણી વધારે છે કે XYZ, તો કવચ એઝ ઇટ ઇઝ રહેશે. એની પણ લિમિટેશન હોય, અનંત સમય સુધી કંઈ ન રહે. એ પણ દરેક ફૂગે કે દરેક સજીવે કે દરેક જાતિએ અલગ હોય કે આનો બીજાણુ છે એ કેટલા સમય સુધી એઝ ઇટ ઇઝ રહી શકે, તો એનો ટાઈમ પીરિયડ પણ દરેક સજીવમાં અલગ અલગ હોય. હવે શું થાય કે જ્યારે યોગ્ય તાપમાન આવશે ને, તો આ જે મેં બીજાણુ દોર્યો છે સેમ ટુ સેમ યોગ્ય તાપમાન આવશે એટલે એની ફરતેનું કવચ છે એ તૂટી જશે. મીન્સ કે ફલિતાંડ છે એ પાછું એઝ ઇટ ઇઝ. હવે શું? તો કે હવે આ જે કોષ છે એ ડિવાઈડ થાય અને પાછો આવો ને આવો સજીવ ઉત્પન્ન કરે. કેવો? આવો ને આવો નવો સજીવ, એની સંતતિ. અને એની જે નવી સંતતિ છે એ શું માંડશે ઉત્પન્ન કરવા? તો કે જન્યુ. એટલે હું જે બોલ્યો હતો ને કે બીજાણુ છે ને એ જન્યુનું નિર્માણ કરે અથવા જન્યુજનક દેહ ઉત્પન્ન કરે. જનક એટલે જન્મ આપનાર, જન્યુને જન્મ આપનાર દેહ. તો મેં તમને વનસ્પતિવાળું જે એક્ઝામ્પલ સમજાવ્યું હતું ને, એમાં બીજાણુ છે ને ડાયરેક્ટ જન્યુ ઉત્પન્ન કરતા. અત્યારે જે મેં આ એક્ઝામ્પલ તમને આપ્યું, જે તમને કદાચ સમજાણું નહીં હોય કારણ કે પહેલો ડોઝ છે એટલે એવું થાય, તો આપેલ કેસની અંદર બીજાણુ છે ને એ જન્યુજનક દેહ ઉત્પન્ન કરે છે, એવો દેહ કે જે જન્યુનું નિર્માણ કરે. તો ઓલ ઓવર જેને કહેવાય કે હવે આપણે જ્યારે બીજું ચેપ્ટર છે, ખાસ કરીને ત્રીજું ચેપ્ટર છે, એ સ્ટડી કરશું ને તમારે બે જ વસ્તુ મગજમાં રાખવાની. કઈ વસ્તુ? કે બીજાણુ છે ને એ અલિંગી પ્રજનનમાં ઉત્પન્ન થાય ને લિંગી પ્રજનનમાં ઉત્પન્ન થાય. તમને આટલી જ વસ્તુ અત્યારે યાદ રહેશે. હું કદાચ ગમે એટલું બકબક કરું ને, શરૂઆત હોય ને તો આટલું જ યાદ રહે. એમાં આ તો બધું ખબર જ ન પડે, એમ થાય કે શું તમે ગોટા માર્યા ના અંત, એવું થાય. ઇટ્સ નેચરલ થિંગ્સ. એટલી જ વસ્તુ યાદ રાખવાની કે બીજાણુ કોષ છે એ લિંગી પ્રજનનમાં ઉત્પન્ન થાય, અલિંગી પ્રજનનમાં ઉત્પન્ન થાય. બીજાણુ કોષ છે એવા સજીવમાં ઉત્પન્ન થાય જે મેં તમને કાલ કહી દીધું કે જે લોકોને બહુ બિચારાઓને ગતાગમ નથી પડતી, જે ભાગી નથી શકતા, એવા સજીવોમાં ઉત્પન્ન થાય. અને આટલી જ વસ્તુ યાદ રાખવાની કે બીજાણુ કોષ છે ને એની ફરતે કવચ હોય. પછી જેમ જેમ આપણે દરેકની લાઈફ સાયકલ ભણશું ને એમ તમને ખબર પડતી રહેશે કે એમ જ્યારે આપણે અભ્યાસ કરશું જો આ બીજાણુ બન્યો એટલે તમારા મગજમાં આવે. એમ હું અત્યારે કહી દઉં, આ તમને એમ ન ખબર પડે. તમે ઓમ મનમાં હાય કરતા હોય, હા સાચું, પણ એ એમ ન થાય. પહેલા ડોઝથી કેન્સરની ગાંઠ નથી મળતી, એમાં વાર લાગે. વધારે આપણે ડોઝ આપવા પડે, ધીમે ધીમે થાય. તો તમને એટલીસ્ટ 2 વિડીયો થઈને 2 મિનિટનું યાદ રહ્યું હોય ને કે આને બીજાણુ કહેવાય એટલે વાર્તા પૂરી થઈ ગઈ. આ બધું ધીમે ધીમે જેમ જેમ આપણે સ્ટડી કરીએ ને એમ તમને ખબર પડતી જાય. ઓકે, ચાલો. તો હવે પછીનું જેને કહેવાય કે આપણું, હજી મારે તમને 2-4 હજી આવી થોડી નાની ઇન્ફોર્મેશન આપવી છે અને પછી આપણે જેને કહેવાય ને કે ચેપ્ટર છે ને ચાલુ કરશું. તો ત્યાં સુધી જોવો, સમજો
અભ્યાસ કરો, થોડુંક માથું પકાવો, માથું દુખશે, ભણતી વખતે બગાસું આવી શકે, કંટાળો આવે તો કહેવાય કે ના આપણે પ્રોપર વેમાં છીએ. સનમ તેરી કસમ જોતા હોય તો પછી રોવું આવે, આ જોતા હોય તો બગાસું આવે, તો એ નેચરલ વસ્તુ છે. એવું થવું જોઈએ અને થાય તો જ તમે પ્રોપર ડાયરેક્શનમાં છો એવું સમજવું, એટલે બહુ ટેન્શન ન લેવું. બરાબર, ચાલો મળીએ. તો બાય બાય.